ચંદ્ર શોભતું, ત્રિશૂળ હસ્ત ધારિણી અઘોર રૂપ ગાજતું, ગિરિરાજની ગુફામહી સિદ્ધોનું ટોળું નાચતું, જય ભવનાથ ભોળા શરણ તારું યાચતું. નમસ્કાર, હું અપેક્ષા વાઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી માહિતીની માયાજાળમાં. મિત્રો, મહાશિવરાત્રી આવી રહી છે અને આવા પાવન દિવસને લઈ જો ભવનાથના મેળાની વાત ન કરીએ તો યોગ્ય જ નહીં કહેવાય. જી હા, આજનો ટોપિક છે ભવનાથનો મેળો, જે માત્ર એક મેળો નથી પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે. આજે જ્યારે આપણે સૌરાષ્ટ્રની પવિત્ર અને રળિયામણી ધરતી પર બિરાજમાન એવા ભગવાન ભવનાથ મહાદેવના સ્મરણમાં જોડાયા છીએ, ત્યારે મન હર્ષ અને ગર્વથી ભરાઈ જાય છે. મહાશિવરાત્રિના પવિત્ર અવસર પર ચાલો જઈએ ભવનાથના મેળાની સફરે, જ્યાં આભને આંબ તો અડીખમ ગિરનાર ઊભો છે અને જેની છાયામાં ભવનાથ ભોળાનાથ સ્વયં બિરાજમાન છે. તેવી જૂનાગઢની પવિત્ર ભૂમિને મારા કોટી કોટી વંદન. મહાવદ તેરસની રાતડી જાગે જોગીડાનો સાથ, મૃગી કુંડમાં નાય રે મારો ભોળો ભવનાથ. મિત્રો, મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રી. આ દિવસે જ્યારે આખી દુનિયા મહાદેવની આરાધનામાં લીન હોય છે, ત્યારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં એક અલૌકિક દ્રશ્ય સર્જાય છે. કહેવાય છે કે આ ભૂમિ પર 9 નાથ અને 84 સિદ્ધોનો વાસ છે. ભવનાથનો આ મેળો એ ગુજરાતનો મિની કુંભ ગણાય છે. આ કોઈ સામાન્ય મેળો નથી, પણ આત્માનો પરમાત્મા સાથેનો મિલનનો ઉત્સવ છે. આ મેળાનું સૌથી મોટું અને દિવ્ય આકર્ષણ એટલે નાગા સાધુઓની રવેડી. જ્યારે દિગંબર સાધુઓ શંખનાદ અને ડમરૂના નાદ સાથે હાથમાં ધર્મધજા અને ત્રિશૂળ લઈ નીકળે છે, ત્યારે આકાશ પણ હર હર મહાદેવના નાદથી ગાજી ઉઠે છે. મધ્યરાત્રિએ નીકળતી આ રવેડી જ્યારે પવિત્ર મૃગી કુંડમાં શાહી સ્નાન કરે છે, ત્યારે એવું મનાય છે કે સ્વયં મહાદેવ અદૃશ્ય સ્વરૂપે આ કુંડમાં સ્નાન કરવા પધારે છે. એવી પણ માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવા ઉતરેલા કેટલાક સિદ્ધ મહાત્માઓ ક્યારેય બહાર નથી આવતા. તેઓ સીધા શિવલોકમાં લીન થઈ જાય છે. જ્યાં અગ્નિના કુંભ ભરાય છે, જ્યાં સિદ્ધોના ધૂણા ધખાય છે, એવા ગિરનારની ગોદમાં ભવનાથનો મેળો ભરાય છે. ગુજરાતની પરંપરા છે, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો. ભવનાથના મેળામાં અનેક અન્ન ક્ષેત્રો અને હરિહરની ગુંજ સંભળાય છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં પ્રસાદ લે છે. ભજન, ભોજન અને ભક્તિના મહાસંગમમાં જાતપાતના ભેદ ભૂલીને લોકો એકાકાર થઈ જાય છે. રાત્રે ગુંજતા લોક ડાયરા અને સંતવાણીના સૂર આપણા હૃદયમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવે છે. મૃગી કુંડની મધરાતે જ્યારે શંખનાદ ગુંજે છે, ત્યારે માનવ નહીં પણ દેવો પણ મહાદેવના ચરણ પૂજે છે. મિત્રો, આવો છે આ 4 દિવસનો મિની કુંભ. આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે એ સંસ્કૃતિના વારસદારો છીએ જ્યાં પથ્થરોમાં પણ પરમેશ્વર દેખાય છે. ગિરનારની આ કંદરાઓ આજે પણ સાક્ષી છે કે ધર્મ અને શ્રદ્ધા ક્યારેય જૂના નથી થતા. ભવનાથનો મેળો એ આપણી એકતા, આપણી અસ્મિતા અને મહાદેવ પ્રત્યેની પણ આસ્થાનું પ્રતીક છે. તો ચાલો આપણે પણ શિવરાત્રિએ ભગવાન ભવનાથના ચરણોમાં શીશ નમાવીએ અને પ્રાર્થના કરીએ કે આ પવિત્ર ધરતી પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે. બોલો હર હર મહાદેવ! જય ગિરનારી, જય જય ગરવી ગુજરાત.